આજે 21 માર્ચ શનિવાર 2026ના રોજ ગુજરાતમાં એક અજીબોગરીબ પલટો આવી રહ્યો છે. કાલ સુધી તાપમાન 37થી 38 સેલ્સિયસ સુધી પહોંચી ગરમીનો કહેર હતો. પણ આજથી જ વાતાવરણમાં અચાનક ઠંડક અને વરસાદની શક્યતા શરૂ થઈ ગઈ છે. શું તમે તૈયાર છો આ અણધાર્યા માવઠા માટે? ચાલો આજની લેટેસ્ટ અપડેટ અને સરળ માહિતી તાજી રીતે જોઈએ. ગુજરાતમાં આજનું હવામાન 21 માર્ચ 2026નું તાપમાનમાં જોવા જઈએ તો મહત્તમ તાપમાન 36થી 37 સેલ્સિયસની વચ્ચે, અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 23થી 24 સેલ્સિયસની વચ્ચે, રાજકોટ, ભુજમાં 37થી 38 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, પણ સાંજે ઠંડક વધશે. અને હવે વરસાદ અને માવઠા વિશે વાત કરીએ તો આજે હળવો વરસાદ અને ગાજવીજની શક્યતા છે. આઈએમડી અને અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું શરૂ થઈ શકે છે. ભેજમાં જોવા જઈએ તો 40થી 60% વચ્ચે ભેજ છે. સવારે વધુ અને બપોરે ઘટશે. ગરમી અને ભેજનું પ્રમાણ મિશ્ર અને અસ્વસ્થ લાગશે. પવન 15થી 25 કિમીની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશાથી કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમી સુધી ગસ્તી પવન ફૂંકાઈ શકે છે. આજે વરસાદ સાથે પવન વધુ તેજ થશે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. હાલ શિયાળો પૂરો થઈ ગયો છે, ઉનાળાની શરૂઆત છે, પણ આ માવઠાથી અચાનક ઠંડક આવી રહી છે. ચોમાસું હજુ દૂર છે, પણ આ અણધાર્યા વરસાદથી ખેડૂતોને જીરું, આબા પાકનું નુકસાન થઈ ગયું છે. અંબાલાલ પટેલની આગાહી. તેઓ કહે છે કે 21થી 25 માર્ચ વચ્ચે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાત, કચ્છ અને પૂર્વ ગુજરાતમાં માવઠું પડશે. પવન તેજ એટલે કે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેનાથી કેરી, જીરું પાકને નુકસાન થશે. અને આજે 21મીએ કચ્છથી ઉત્તર ગુજરાત સુધી અસર શરૂ થશે. પરેશ ગોસ્વામી અને અન્ય નિષ્ણાતોની આગાહી. તેઓ પણ 2026ના ચોમાસા અને હાલના પલટા પર ફોકસ કરે છે, પણ આજના માવઠા પર વધુ અપડેટ નથી. આઈએમડી સાથે મળતી આગાહી એટલે કે 21થી 25 માર્ચે વરસાદ વધશે. આઈએમડી એટલે કે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ ગુજરાતમાં 21થી 25 માર્ચે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથે દેશભરમાં પણ ઉત્તર પૂર્વ અને મધ્યમ ભારતમાં વરસાદ એટલે ગરજ પણ ગુજરાતમાં અસર મૂકે છે. આ માવઠું ખેડૂતો માટે ચેતવણી છે. પાકને ઢાંકી દો, પવનથી સાવચેત રહો. આગામી દિવસોમાં વધુ અપડેટ માટે જોડાયેલા રહો. લાઇક, શેર અને સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન દબાવો, જેથી નોટિફિકેશન તમને દરરોજ મળતા રહે.